હેલો પેરેન્ટ્સ, આપણી નવી સિરીઝનું નામ છે હાઉ ટુ બેલેન્સ યિન એનર્જી એન્ડ યંગ એનર્જી. દરેક પ્રકારના માણસોમાં આ બે પ્રકારની ઉર્જા રહેલી હોય છે. તો હવે તમને ક્વેશ્ચન થતો હશે, યિન એનર્જી એન્ડ યંગ એનર્જી શું છે? તો યિન એનર્જી એટલે કે ફેમિનાઇન એનર્જી, સોફ્ટ એનર્જી. સરળ ભાષામાં કહીએ તો શાંત કઈ રીતે રહેવું, કઈ રીતે ઇમોશન્સને સમજવા, કઈ રીતે એ ઇન્ટ્યુશન્સને સમજવા, ક્રિએટિવિટી, ઇમેજિનેશન, રેસ્ટ, રિલેક્સેશન એક્સેટ્રા. યંગ એનર્જી મીન્સ કે એ મસ્ક્યુલાઇન એનર્જી, એક્ટિવ એનર્જી. કઈ રીતે એક્શન લેવો, કઈ રીતે ડિસિપ્લિનમાં રહેવું, કઈ રીતે ગોલ સેટ કરવો, કઈ રીતે પાવરફુલ રહેવું. આ બંને એનર્જી આપણા બાળકો માટે હોવી ખૂબ જ જરૂરી છે. જો એ બેલેન્સમાં નથી હોતું તો આપણું બાળક નાનપણથી તે અમુક વસ્તુઓનો શિકાર બને છે. જેમ કે જ્યારે યિન એનર્જી વધે છે ત્યારે બાળક લેઝી ફીલ કરે છે, પોતાનું ડિસિઝન નથી લઈ શકતું, એને ડાયરેક્શન નથી મળતી. જ્યારે એનામાં યંગ એનર્જી વધારે હોય છે ત્યારે બાળક વધારે કોન્ફિડન્ટ નથી હોતું, પાવરફુલ નથી રહેતું અને એ સ્ટ્રેસફુલ ફીલ કરે છે, એંગરનો શિકાર બને છે. પરંતુ આ બંને એનર્જી જ્યારે બાળકમાં નાનપણથી હોય છે ત્યારે બાળક ઇમોશનલી સ્ટેબલ ફીલ કરે છે, શાંત પણ એક કોન્ફિડન્ટ બાળક બને છે. એનામાં નાનપણથી તે ડિસિઝન લેવાની ક્ષમતા વધે છે. તો એઝ અ પેરેન્ટ શું તમે એ વસ્તુ જાણવા માગો છો કે કઈ રીતે બાળકને નાનપણથી તે આ બંને એનર્જીમાં આપણે બેલેન્સ કરીને ચલાવી શકીએ? જો હા તો તમે કમેન્ટ બોક્સમાં યસ કરીને ટાઈપ કરી શકો છો. થેન્ક યુ સો મચ.